નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો આ સાંજના પેન્શન સમાચારની વાત કરીએ તો તારીખ 31/10/2025 તો કેન્દ્ર સરકારના ધોરણે ગુજરાત રાજ્યના પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારીઓને મળશે આ મોટી ભેટ। તો કઈ મોટી ભેટ મળવાની છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો જ્યારે આપણે પગાર પંચ વિશે વાત કરીએ છીએ ત્યારે મુખ્ય ધ્યાન સામાન્ય રીતે કેન્દ્ર સરકારના કર્મચારીઓ પર હોય છે, કારણ કે તેઓ દેશભરમાં સરકારી નીતિઓના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તો તેમના મૂળ પગાર અને વિવિધ ભથ્થાઓ કેવી રીતે વધારવામાં આવશે તે અંગે ઘણી ચર્ચાઓ થાય છે। જો કે પેન્શનરો વિશેની ચર્ચાઓમાં કર્મચારીઓ કરતાં વધુ પેન્શનરો હોવા છતાં સમાન સ્તરનું આકર્ષાય તેવું લાગી રહ્યું છે। તો સરકારના પેન્શનર્સ પોર્ટલ અનુસાર 30 ઓક્ટોબર 2025 સુધીમાં 68.72 લાખ પેન્શનરો છે, જેમાં નાગરિક સંરક્ષણ, ટેલિકોમ, રેલવે અને પોસ્ટલ વિભાગના કર્મચારીઓનો સમાવેશ થાય છે। તો તેનાથી વિપરીત કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યા લગભગ 50 લાખ છે। તો સરકારે 8મા પગાર પંચ માટે સંદર્ભ શરતોને મંજૂરી આપી છે। તો અહેવાલ તૈયાર કરવા માટે 18 મહિનાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે અને ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈને અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે। તેથી કેન્દ્ર સરકારના પેન્શનરો પેન્શન વધારા વિશે જાણવા માટે ઉત્સુક છે કે તેઓ શું અપેક્ષા રાખી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો પેન્શન કેટલું વધશે તે નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટર મુખ્ય ભૂમિકા ભજવશે। તો પગાર પંચમાં પગાર અને પેન્શન વધારા માટે ફિટમેન્ટ ફેક્ટર ગુણક તરીકે કામ કરે છે। તો 7મા પગાર પંચ માટે તે 2.57 પર નિર્ધારિત કરવામાં આવ્યું હતું, જેનો અર્થ એ થયો કે સરકારી કર્મચારીઓનો મૂળ પગાર 6ઠ્ઠા પગાર પંચમાં તેમના મૂળ પેન્શનની તુલનામાં 2.57 ગણો વધ્યો। તેમજ 8મા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા પગાર પંચની ભલામણોને મંજૂરી આપ્યા પછી જાણી શકાશે। ત્યારબાદ વાત કરીએ તો પરંતુ શું પગાર પંચ દરમિયાન પેન્શનરો માટે મૂળભૂત પેન્શન એક જ માત્ર બાબત છે જે મહત્વપૂર્ણ છે? તો વિવિધ ફિટમેન્ટ પરિબળો સાથે તેમનું પેન્શન કેવી રીતે બદલાઈ શકે છે? તો નવા પગાર પંચમાં ઉચ્ચ ઈપીએસ, કુટુંબ અને ઉન્નત પેન્શન માટે કયા ફેરફારોની અપેક્ષા રાખી શકાય છે? ઉપરાંત નવા ફિટમેન્ટ પરિબળથી તેમના કર પર કેવી અસર પડશે? તો ચાલો આ પ્રશ્નોના જવાબ શોધીએ। તો સૌથી પહેલાં વાત કરીએ તો પેન્શનરો માટે 8મા પગાર પંચ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નોની। તો શું 8મા પગાર પંચમાં પેન્શનરો માટે મૂળભૂત પેન્શન એકમાત્ર ધ્યાન કેન્દ્રિત ક્ષેત્ર છે? તો ચાલો પહેલાં 8મા પગાર પંચના સંદર્ભ નિયમોમાં ઉઠાવવામાં આવેલા પેન્શનર સંબંધિત વિષયો પર એક નજર કરીએ, જે કમિશનના અહેવાલ માટે બ્લુપ્રિન્ટ તરીકે કામ કરશે। તો 22 જુલાઈ 2025ના રોજ રાજ્યસભામાં સંસદ સભ્ય ભુવનેશ્વર કાલિતા દ્વારા ઉઠાવવામાં આવેલા એક અત્રાંતિક પ્રશ્નનો જવાબ આપતા નાણાં મંત્રાલયના રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સેક્રેટરી સ્ટાફ સાઇડ એનસી એટલે કે જેસીએમ દ્વારા કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા મોકલવામાં આવેલા હતા। તો તે માટેની સંદર્ભ શરતો પણ રજૂ કરી। તો રજૂ કરાયેલા ટીઓઆરમાં પેન્શનરોને લગતા નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે। તો પગાર, ભથ્થા અને અન્ય લાભોમાં સુવિધાઓ, પેન્શન ગ્રેચ્યુઇટી જેવી નિવૃત્તિ લાભો અને કર્મચારીઓને નીચેની શ્રેણીઓ માટે ઉપલબ્ધ અન્ય ટર્મિનલ લાભોની હાલની રચનાની તપાસ કરવી। તો સૌથી પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ, ઔદ્યોગિક અને બિનૌદ્યોગિક તેમજ અખિલ ભારતીય સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ તેમજ સંરક્ષણ દળો અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓ તેમજ ટપાલ વિભાગના ગ્રામીણ ડાક સેવક તરીકે ઓળખાતા કર્મચારીઓ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓ
ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સુપ્રીમ કોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓ. ત્યારબાદ વાત કરીએ તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ મનજીતસિંહ પટેલ, જેઓ લાંબા સમયથી જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપના સાથે સંકળાયેલા છે, તો તેઓ કહે છે કે ફિટમેન્ટ ફેક્ટર મુખ્ય વસ્તુ છે, પરંતુ ઘણા મુખ્ય ક્ષેત્રો છે જે ધ્યાન કેન્દ્રિત કરે છે. તો ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરનો અર્થ પેન્શનમાં વધારો થાય છે, પરંતુ બે મુખ્ય ક્ષેત્રો છે જે અમે સરકાર પૂર્ણ કરવા માંગીએ છીએ. તો એક પગારમાં ફેરફાર છે. વર્તમાન નિયમો મુજબ જો પેન્શનરો 40% પેન્શન કમ્યુટેશનનો વિકલ્પ પસંદ કરે છે, તો તેમને 15 વર્ષ માટે ઘટાડેલ પેન્શન મળે છે. તો અમે ઈચ્છીએ છીએ કે સરકાર તેને ઘટાડીને 12 વર્ષ કરે. વધુમાં ઘણા ક્ષેત્રો એવા છે જ્યાં સીજીએચએસ હોસ્પિટલો ઉપલબ્ધ નથી અને પેન્શનરોને તેમના તબીબી લાભો માટે 3000 રૂપિયા પ્રતિ મહિને નિશ્ચિત રકમ મળે છે. તો અમને લાગે છે કે વૃદ્ધ વ્યક્તિ માટે તે ખૂબ ઓછી રકમ છે અને તેને વધારીને 20,000 રૂપિયા કરવી જોઈએ. તો જિલ્લા સ્તરે વધુ હોસ્પિટલોને પણ સીજીએચએસ સેવા હેઠળ લાવવા જોઈએ. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.